જામનગર મહાનગરપાલિકા દ્વારા લાયસન્સ મેળવ્યા વિના ચાલતી હોટલને સીલ કરાવ્યા છતાં હોટેલ સંચાલકોએ હોટેલ ખોલી નાખી. હોટેલ સંચાલક દ્વારા પાછળના ભાગેથી હોટેલ પુનઃ શરૂ કરી દેતા આજે ફરીથી સીલ કરાઈ હતી. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના અધિકારી દ્વારા હોટેલ સંચાલક સામે સીલિંગ તોડવા અંગે ગુનો નોંધાયો હતો. જામનગર મહાનગરપાલિકા એ અલગ અલગ ટીમોની રચના કરીને વોર્ડ વાઇઝ જે બાંધકામો અને ફાયર એનઓસી ચકાસવાની પ્રક્રિયા ચાલુ છે. ગઈકાલે આના ભાગરૂપે હાઈવે ઉપરના અને શહેરમાં આવેલી રેસ્ટોરન્ટોને તપાસણી કરીને જેમાં ફાયર અથવા બીયુની પરવાનગી ન મેળવેલી હોય અથવા કોઈ અધુરાશ જણાય, કોઈ બાંધકામમાં અનિયમિતતા જણાય તો એને ક્લોઝર નોટિસો અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલી. જેના ભાગરૂપે સફર રેસ્ટોરન્ટ છે એમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવેલ હોવા છતાં એમાં ઓપરેશન્સ ચાલુ હતા એવી માહિતી મળતા અત્યારે અમારા અધિકારી દ્વારા એમાં પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. પોલીસ સ્ટેશનને જઈને જે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈને કર્મચારી દ્વારા અત્યારે આ પ્રક્રિયા ચાલુ છે એટલે એમાં ફરિયાદ નોંધવામાં આવશે.